હિતેશ મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયાની તાકાત એટલી છે કે ભાજપ વાળાને બરડા વિસ્તારમાં ઘૂમરે ચડાવી દીધા છે। સાથે જ તેમણે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો પણ કર્યા છે અને કહ્યું છે કે આ વખતે મતદાન વિરોધી મતદાન થવું જોઈએ, જેથી ખેડૂતોને પાકનો ભાવ સારો મળે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। જય જવાન, જય કિસાન, જય લીરબાઈ માં। હવે ખાસ કરીને આજનો વિષય આમ તો ખેડૂતોને યાદ દેવડાવવા માટેનો જ છે। સોશિયલ મીડિયાની શું તાકાત છે, કારણ કે મેં કાલે વિડીયો સાંભળેલો આપણા માનનીય મારા કાકાશ્રી બોલેલા કે સોશિયલ મીડિયા વાળાનું બહુ કંઈ સાંભળતા નહીં, ખાલી મનોરંજન કરજો। હું કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયા વાળાએ આખા ભાજપને બરડા વિસ્તારમાં ઘૂમરે નાખી દીધું છે। નીંદર નથી કરી શકતા એવડી તાકાત છે સોશિયલ મીડિયાની। એટલે હું જે બોલું છું એ સત્ય છે। આજે ભારતીય જનતા પક્ષના મેમ્બરો નીકળી પડ્યા છે, કારણ કે અમે તો 2-5 જણા છે। વિચાર કરો મિત્રો, અમારી ટીમ આમ જોવો તો 10 થી 15 જણાની જ ખાલી છે માત્ર ટીમ। જો સત્તા પક્ષને જો અમે ઘૂમરે ચડાવી શકતા હોય, કારણ કે સોશિયલ મીડિયાની તાકાત છે એ સાબિત થઈ ગયું, કારણ કે ગામડે ગામડે જઈને બોલવું પડે છે। હવે મિત્રો, બીજી વાત ઉપર આવું છું કે યાદ કરજો, ભારતીય જનતા પક્ષ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા ને, ત્યારે એમ કહેતા મારા ખેડૂત ભાઈઓને મગફળીના ભાવ 1500 રૂપિયા મળવા જોઈએ અને કપાસના ભાવ 1700 રૂપિયા મળવા જોઈએ। એ ક્યારે કહેતા? ગુજરાતના સીએમ હતા ત્યારે। મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે, યુપીએની સરકાર હતી ત્યારે આ કહેતા। 2026 આવી, ભાઈ 1500 તો હજી નથી થયા મગફળીના। મારા ખેડૂત ભાઈઓ, વિરોધમાં મતદાન કરજો। જે 27ની ચૂંટણી આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એટલે ખેડૂતોની ચૂંટણી છે। જો આ વખતે તમે વિરોધ દિશામાં મતદાન કરશો એટલે 27ની વિધાનસભા જીતવા માટે ખેડૂતો ઉપર ધ્યાન આપશે। મારા ભાઈઓ, એક વખત હું વિનંતી કરું છું આખા ગુજરાતના ખેડૂતોને, આ વિડીયો એટલો શેર કરજો એટલે માણસને ઘરે ઘરે જાય। વાયદા કર્યા હતા મિત્રો, જેટલું વિરોધમાં મતદાન થશે એટલો આપણા પાકના ભાવ સારા મળશે। જે આયાત નીતિ ભારતીય જનતા પક્ષની ખરાબ છે અને ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે, કારણ કે ખેડૂતોને કાંઈ વધતું નથી અત્યારે આ પરિસ્થિતિમાં। આ પાકના ભાવ જોઈને ઘઉંના 400 રૂપિયા, ચણાના 1000 ને અંદર, મગફળીના 1200-1300, અત્યારે કઈ કોઈ ખેડૂત મેરા મગફળી છે જ નહીં। તો મિત્રો યાદ રાખજો, પછી અમુક વર્ષો પછી નરેન્દ્ર મોદી સાહેબ ધીમે ધીમે 16માં નવી સ્કીમ લઈને આવ્યા, 16-17માં, 2022માં ખેડૂતોની ડબલ આવક કરવામાં આવશે અને ગામડે ગામડે જઈને મત માંગ્યા। મિત્રો, તમારી ડબલ આવક થઈ હોય તો ભારતીય જનતા પક્ષને તમે મત આપજો। જો તમારી ડબલ આવક થઈ હોય તો મિત્રો, આજે હું તમને યાદ દેવડાવવા આવ્યો છું, અને હું ખોટો હોય તો લખજો, રાજકીય રીતે નહીં, હકીકત છે। ગામના 5 જણાને આવક હોય અને એ કહી જાય અને આપણે મત દઈએ। મારા ખેડૂત ભાઈઓ, જાગો। 27ની ચૂંટણી હમણાં જ
આવે છે, જો તમે વિરોધ દિશામાં મતદાન કરજો. કારણ કે જે ઉમેદવાર બેસાઈ, અમુક તો આમ તો લોકશાહીની હત્યા તો કરી જ નાખી, પાછા તો બિનહરીફ ડૂબીને મરી જાઓ, બિનહરીફ નેત થઈ. તમે ધાક ધમકી લાલચ આપવામાં આવી છે, ધમકી આપવામાં આવી છે, ગમે એ કરીને તમે ખેડવા છે. આ સત્ય વાસ્તવિકતા છે. ખેડૂત ભાઈઓ, આમ આદમી પાર્ટી તરફથી હું ઊભો છું. જો તમારી ડબલ આવક થઈ હોય તો મને એક મત પણ ન આપતા આ ભારતીય જનતા પક્ષને મત આપજો. હું સમર્થનમાં છું. જો તમારી ડબલ આવક થઈ હોય મારા ભાઈઓ, તો મારે એક મત ન આપતા. હું વિનંતી કરું છું, તમારો આત્મા જગાડો. 27ની ચૂંટણી આવી છે ને, એટલે હવે સારા ભાવ મળશે. કારણ કે તમે વિરોધ દિશામાં મતદાન કર્યો તો એને એમ થાય ખેડૂતો હવે જાગ્યા, ખેડૂતો માટે કામ કરવું પડીએ, એટલે ધોળતા થઈ જાય. આ મતના પૂજારીઓ છે, અટાણે નીકળી પડ્યા છે. સોશિયલ મીડિયા થ્રુ સત્ય વાત ઘરે ઘરે જાય છે. મિત્રો, મને માફ કરજો, હું તમારા ઘરે નહીં પહોંચી શકું. જે વિસાવાડા જિલ્લા પંચાયત હોય કે મોઢવાડા જિલ્લા પંચાયત સીટ હોય, જેટલો બને એટલો હું ઘરે ઘરે પહોંચવાની કોશિશ કરું, પણ શક્ય નથી. મિત્રો, હું તમારે ઘરે નહીં આવી શકું. ખેડૂત ભાઈઓ, જો તમને સારા ભાવ મળ્યા હોય તો મતદાન દેજો. અનેક ખેડૂતોના મુદ્દા છે, હું કાયમ એક મુદ્દો લઈને આવીશ. મારા ભાઈઓ, ખેડૂતને જો પાકના ભાવ સારા ન મળે તો મારો ખેડૂત કોઈ દી આગળ આવવાનો નથી. ભાવ વગરનું શું કામનું? તમે પાક વાવ થાવ અને એનો કઈ ભાવ ન મળે. તમે વિચાર કરો, છેલ્લી વાત કરીને જાઉં છું, જ્યારે 2012માં પણ 1200 રૂપિયા સુધી ભાવ મગફળીના મળ્યા હતા, ત્યારે ખાતરનો ભાવ શું હતો મારા ભાઈઓ? ડીએપી 500 450 આવતું, અત્યારે 1850 રૂપિયા છે. ત્યારે મજૂરીનો ભાવ શું હતો? 200 રૂપિયા હતો. અત્યારે મજૂરીનો ભાવ 800 રૂપિયા છે. ખેત ઓજારના ભાવ ત્યારે શું હતા અને અત્યારે શું છે? આપણે વાહે કઈ વધતું નથી. કારણ કે પાક વાવીએ અને લોન અને બીજો પાક આવે, એવી રીતના મરીને પૂરું થાય છે. નો કરે નારાયણ, દ્વારકાધીશની ક્યારેક કૃપા ન રહી, વરસાદ ન થયો તો આપણા પાસે ભૂખમરા સિવાય કંઈ નહીં હોય. આ મારી ચેલેન્જ છે. જો તમને ડબલ આવક થઈ હોય તો ભારતીય જનતા પક્ષને મત આપજો. મારા ખેડૂત ભાઈઓ, જાગો. અને જો ખેડૂત ભાઈઓ આ વખતે આમ આદમી હોય કે કોંગ્રેસ હોય, એને મતદાન કરશો ને, એટલે આ સરકાર ઘૂમરે સડી જાય કે ખેડૂત હવે નારાજ છે. આપણી નારાજગી સંગઠન નથી થઈ શકતા, સંગઠિત થવા નથી દેતા. કારણ કે સંગઠિત થાય તો કેસ કરાવે છે. કારણ કે કોઈ દિવસ ભેગા ન થવા જોઈએ. હું એ બાબતમાં પણ એક દિવસ લાઈવ આવું છું. એટલે મારા ભાઈઓ, જો તમારી ડબલ આવક થઈ હોય તો મને મત ન આપતા. અને ખેડૂત ને ભાવ ન મળે તો કોઈ દિવસ આગળ નહીં આવે. પાઈ માલ કરી નાખે. હું ખુલ્લો આરોપ સરકારને મારું છું. મારા ખેડૂત ભાઈઓને છેતર્યા છે. ડબલ આવક અમારા ખેડૂતોને આવક કરી નાખી છે. બોલે માઈનો લાલ ભાજપનો કોઈ નેતા મત માંગવા આવે તો ભાવ બાબતમાં પૂછજો સવાલ. આ મારો ખુલ્લી ચેલેન્જ છે. અને લાઈવ ડિબેટ કરવી હોય તો હું ઉભવા તૈયાર છું. મારાથી પહોંચાતું નથી. સોશિયલ મીડિયા થ્રુ તમને આમંત્રણ આપું છું. આમ આદમી પાર્ટીને મત આપજો. વિસાવાડાના લોકો, વિસાવાડા જિલ્લા પંચાયત સીટ અને મોઢવાડા જિલ્લા પંચાયત સીટના ખેડૂતોને વિનંતી કરું છું, હું તમારા માટે કાયમ બોલીશ. આ લોકો અત્યારે મત લઈ જાય, 5 વર્ષમાં તમારો પ્રશ્ન સાંભળવા પણ નહીં આવે અને તમારે વારે પણ નહીં આવે. એ આકાકી હે એટલું દોડશે, ઓલી રમકડામાં સાવી ભરાય એટલે ડગ કરશે. બીજું કઈ નથી આમાં. અને ઓડા જ ઉભા કર્યા છે જુગારીયું. તમે ઉમેદવારની હિસ્ટ્રી તો ચેક કરો.
ખુલ્લી ચેલેન્જ મારે, તમારો આત્મ તો જગાડો. એ આપણા શું, મેં તો વિચાર થયો, મેં તો સાંભળ્યું કે એ તો જુગારના અનેક કેસ થાય, તો જુગાર રમે, ઉમેદવારો જુગાર રમતા હોય, એ સમાજનું હું ભલું કરે. ચેલેન્જ સાથે કહું કે મારા ઉપર કોઈ દાગ લગાડી દે તો રાજકારણ છોડી દઉં. મેં જિંદગીમાં કોઈ દી કોઈનું ખોટું કર્યું હોય તો મોઢવાડામાં હિસ્ટ્રી પૂછી લે, ક્યાંય પણ ખરાબ કામમાં હું ન હોય. કારણ કે મા લીરબાઈનો હું ભગત છું. મારી માનું નામ લાગે, હું વાહે લાગે છે. આવા ખરાબ માણસોને જો મત આપશો, તમારું ભલું નહીં થાય. જય જવાન, જય કિસાન. તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.